પોરબંદરમાં મનપા કામ કરવા કરતા ખર્ચનો ભાર વધારે છે। પોરબંદરની સાંઢિયા ગટર કામ શરૂ કરવાના બદલે ઢાંકવાના પ્રયાસ કરતી પાલિકાના ગોળ ગોળ જવાબો। સવા વર્ષથી સમસ્યા હલ કરવાને બદલે સમસ્યા વધી રહી છે। મનપા કહે છે વિકાસ કરીએ, આ કેવો વિકાસ કે સવા વર્ષ બાદ પણ પ્રજાને મુશ્કેલીનો પાર નથી। સાંઢિયા માત્ર રિપેર કરવાની હતી, એના બદલે પહોળાઈ ઘટી અને સાંઢિયા નીકળી શકે તેવી ગટરના બદલે ગઢા નીકળે તેવી સાંકડી ગટર કરી નાખવામાં આવી છે। હાલ તો રોજ પસાર થતા લોકો ગટર સામે જોઈ અફસોસ કરી રહ્યા છે કે જૂની હતી એક સારી હતી। આ બાબતે મનપા કમિશનરને પૂછવામાં આવતા કોઈ સ્પષ્ટતા નથી થતી કે કામ પુનઃ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરું। હાલ તો આ સમસ્યાને લઈને વરસાદી પાણી જે જગ્યાએ ઇતિહાસમાં ક્યારેય નતા આવ્યા એવા વિસ્તારોમાં પાણી ભરાયા। હવે જોવાનું એ છે કે મનપા પ્રજાના હિતમાં આવશે કે હજુ આ સાંઢિયા ગટર રિપેર કરવામાં દાયકાઓ જશે કે પછી ચૂંટણી નજીક આવે એટલે નેતાઓને વિકાસનો મુદ્દો આપવા પેન્ડિંગ રાખવામાં આવે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। લાખો રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી। વ્યાજબી ખર્ચ કરી અને લોકોની સલામતી માટે સાંઢિયા ગટર હાલ કવર કરવામાં આવેલી છે। ચોમાસું શરૂ થયા પહેલાં આનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું અને ચોમાસા પહેલાં કામગીરી પણ શરૂ કરવામાં આવેલ હતી। ત્યારબાદ વરસાદ પડવાથી અને પોરબંદર જે શહેર છે સમુદ્ર કિનારાની નજીક હોવાથી જમીનમાં પાણીના તળ ઊંચા છે, એના કારણે સાંઢિયા ગટરમાં હાલ પાણી ભરાયેલું છે। સાંઢિયા ગટરમાં જો પંપ નાખી અને પણ જો પાણી ખાલી કરવામાં આવે તો પણ પાણી હાલ ખાલી થાય એવી કોઈ શક્યતા નથી। તેનું સંચાલન હાલ કામ બંધ રાખવામાં આવેલું છે અને જ્યારે થોડું પાણીના લેવલ ઓછા થાય ત્યાર પછી એમાં જે એના રિપેરિંગની કામગીરી આગળ કરવામાં આવશે। જે કામગીરી કરવામાં આવે છે બ્યુટિફિકેશન અંતર્ગત કરવામાં આવતી હોય છે અને જ્યારે કોઈ આપણા ત્યાં મહેમાન પધારતા હોય તો રસ્તા સુંદર દેખાવા જોઈએ એની સંગે કામગીરી કરવામાં આવે છે। ચોમાસું ટૂંકમાં મેં કહ્યું પ્રમાણે જે પાણીના લેવલ ઊંડા જાય એટલે તરત જ એની રિપેરિંગની કામગીરી શરૂ કરી અને બને એટલી ઝડપથી પૂરી કરવામાં આવશે। 50% પણ નીચે ઓછી કરી નાખવામાં આવી છે। 50% કરતાં થોડા ઓછી થઈ ગઈ છે। પહોળાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી અને જે અંદર ડેબ્રિસ પડેલું હતું એ પણ કાઢી અને એને જે રેગ્યુલર એની ઊંડાઈ હતી એ પ્રમાણે ઊંડાઈ સુધી એને લઈ જવામાં આવેલી છે।